હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, શું તમારી સાથે પણ એવું બને છે કે સવારે તમારી સુગરનું લેવલ છે તે નોર્મલ હોય છે અને સાંજ થતા થતા એ 200, 250 કે 300 જેટલું થઈ જાય છે? સાથે સાથે જ્યારે પણ તમે લોકો રિપોર્ટ કરાવો છો ત્યારે વધેલી આવે છે અને ડોક્ટરને બતાવવામાં આવે તો ડોક્ટર એવું કહે છે કે ઇન્સ્યુલિન શરૂ કરવું પડશે. અને સાથે સાથે આવું સાંભળતાની સાથે જ આપણા લોકોના ધબકારા પણ ઘણીવાર વધી જાય છે. મિત્રો, જો તમારા ઘરમાં પણ કોઈને ડાયાબિટીસ છે તો તે લોકોએ દવા લેવી તો જરૂરી બની જ જાય છે, પણ તેની સાથે સાથે એક ડગલું આગળ વધી અને કુદરતનો સહારો લેવામાં આવે તો તેનાથી એક નાનું કાર્ય કરી લેશો તો પણ ડાયાબિટીસ વિરુદ્ધની આ લડાઈ છે તે ખૂબ જ વધારે સરળ બની જશે. મિત્રો, ત્યારબાદ વાત કરવા જઈએ તો આજના આ વિડીયોમાં આપણે લોકો એક એવા છોડ વિશે વાત કરવાના છીએ કે જે ખૂબ જ સરળતાથી તમારી આજુબાજુમાં મળી આવે છે અને ન મળે તો તમને બજારમાં તો ખૂબ જ સરળતાથી મળી રહેશે. આ ઉપરાંત આજે આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન પણ આ છોડની શક્તિ છે, આ છોડની જે તાકાત છે તેને અવગણી નથી શકતું. મિત્રો, મેં ઘણા એવા લોકો જોયા છે કે તેમણે ઘણા બધા પ્રકારના નુસ્ખાઓ કર્યા, ઘણા બધા પ્રકારની દવાઓ કરી છે, ઘણા બધા ઉપાયો કરી ચૂક્યા છે, છતાં પણ તેમની ડાયાબિટીસ છે તે કોઈ પણ શરતે કંટ્રોલમાં નથી જ આવી રહી. મિત્રો, ત્યારબાદ આગળ વાત કરવા જઈએ તો આજના આ વિડીયોમાં આપણે લોકો એક નહીં, બે નહીં, પરંતુ 3 એવા છોડ વિશે, એવા પાન વિશે વાત કરવાના છીએ કે જેના દ્વારા આપણી ડાયાબિટીસ છે તેને સંપૂર્ણપણે કંટ્રોલમાં લાવી શકાય છે. અને તેમાં સૌથી પહેલા નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે ગુડમાર. જ્યાં મિત્રો, ગુડમારનો છોડ છે તેનું ચિત્ર પણ તમે અહીં જોઈ શકો છો. આ છોડ ખૂબ જ સરળતાથી આપણી આજુબાજુમાં જોવા મળે છે. તેની સાથે સાથે ગુડમારને સંસ્કૃતમાં અથવા તો આયુર્વેદમાં મધુનાસિની તરીકે પણ ઓળખવામાં આવેલો છે. મિત્રો, વાત કરવા જાવ તો ગુડમારના તાજા 2 થી 3 પાન લઈ અને તેને ચાવીને ખાઈ લેવામાં આવે ને તો તેના દ્વારા તમારા મોંમાંથી મીઠો સ્વાદ છે તે ચાલ્યો જશે. જી હા મિત્રો, પછી તમે મીઠી વસ્તુ ખાશો તો એ પણ તમને મીઠી નહીં લાગે. એનો મતલબ કે તમારા લોહીમાં જ્યારે ગુડમારનો રસ જાય છે ત્યારે તે ગ્લુકોઝનું શોષણ છે તેને ઘણા ખરા અંશે ધીમું કરી દે છે. આ ઉપરાંત તમારા સ્વાદુપિંડ છે તેને સક્રિય બનાવી દે છે. તેના પરિણામે ઇન્સ્યુલિનનું ઉત્પાદન છે તે પણ ખૂબ જ સરળતાથી અને વધારે માત્રામાં થવા લાગે છે. મિત્રો, ત્યારબાદ વાત કરવા જાઉં તો જઠરાગ્નિ છે તેને સતેજ બનાવવાનું કાર્ય પણ ગુડમાર ખૂબ જ સારી રીતે કરે છે. પાચન તંત્રને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે અને લાંબા ગાળે આપણું સ્વાદુપિંડ છે તેને પણ સપોર્ટ કરવાનું કાર્ય ગુડમાર ખૂબ જ સારી રીતે કરે છે. અમુક એવા સંશોધનો થઈ ચૂક્યા છે અને તેના દ્વારા સાબિત પણ થઈ ચૂક્યું છે કે ગુડમાર છે તેના દ્વારા સંપૂર્ણપણે ડાયાબિટીસને કંટ્રોલમાં લાવી શકાય છે, નિયંત્રણમાં લાવી શકાય છે અને ડાયાબિટીસનું જે સ્તર છે તેમાં દેખીતો ઘટાડો છે તે આપણને જોવા મળે છે. મિત્રો, આ તો વાત થઈ ગુડમારના ફાયદાઓની. હવે તેનો ઉપયોગ કઈ રીતે કરવો એ તમને જણાવી દઉં તો તેને ઉપયોગ કરવાની 2 જુદી જુદી રીતો છે. પહેલી રીત હમણાં જણાવી એ પ્રમાણે તમે વહેલા સવારે ઉઠી અને તેના 2 થી 3 પાન છે તેને લઈ અને ચાવીને ખાઈ જવાના છે. આ તો થઈ પહેલી રીત. બીજી રીત મિત્રો એ છે કે તેના 4 થી 5 પાન લઈ અને 1.5 ગ્લાસ જેટલું પાણી લઈ અને તેમાં ઉમેરી દેવાના છે અને ધીમા ગેસે ઉકળવા દેવાના છે. ક્યાં સુધી ઉકળવા દેવાના છે તો આ 1.5 ગ્લાસ જેટલું પાણી હતું એ પાણી ઘટીને 1 ગ્લાસ જેટલું રહી જાય ત્યાં સુધી તેને ઉકળવા દેવાના છે. હવે 1 ગ્લાસ જેટલું પાણી રહી જાય એટલે આ પાણીને નીચે ઉતારી નવસેકું રહે ત્યાં સુધી તેને ઠંડુ થવા દો. હવે તેને ગાળી લો અને ત્યારબાદ આ પાણીને આપણે પી જવાનું છે. આ પાણીને તમે બપોરના ભોજનના અડધાથી 1 કલાક પહેલા પી શકો છો. મિત્રો, અહીં એક વાતનું ધ્યાન રાખવું ખૂબ જ વધારે જરૂરી બની જાય છે કે ગુડમાર છે તે ખૂબ જ સરળતાથી સુગરને સંપૂર્ણપણે નિયંત્રણમાં લાવી શકે છે. માટે જો ગુડમારના સેવનની સાથે સાથે તમે લોકો જો દવા પણ લઈ રહ્યા છો તો તમારી સુગરનું સમયે મોનિટરિંગ કરવું એ ખૂબ જ વધારે જરૂરી બની જાય છે. મિત્રો, ત્યારબાદ વાત કરવા જાઉં તો નંબર 2 ઉપર જે પાનને સ્થાન આપવામાં આવેલું છે તેનું અંગ્રેજી નામ છે કરી લીવ્સ, કે જેને આપણે લોકો ગુજરાતીમાં મીઠો લીમડો તરીકે ઓળખીએ છીએ. જી હા મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે પણ આ નાના મીઠા લીમડાના પાન છે ને તે આપણી ડાયાબિટીસને કંટ્રોલમાં લાવવાની શરીરની ક્ષમતામાં ખૂબ જ સારો એવો વધારો કરી શકે છે. મિત્રો, લોકો છે તે માત્ર મીઠા લીમડાનો ઉપયોગ સ્વાદ માટે રસોઈમાં ઉમેરવામાં કરે છે અને રસોઈ બની ગયા બાદ તેને કાઢી પણ નાખે છે. પણ આ નાના પાન છે તે તમારી ડાયાબિટીસને સંપૂર્ણપણે કંટ્રોલમાં લાવી શકે છે.
ત્યારબાદ મિત્રો વાત કરવા જાવ તો મીઠો લીમડો છે તે તમારું પાચન છે તેને સુધારે છે, તેની સાથે સાથે તમારું જઠર છે તેને એક્ટિવ કરવાનું કાર્ય પણ મીઠો લીમડો ખૂબ જ સારી રીતે કરે છે. સાથે સાથે મિત્રો વાત કરવા જાવ તો કફ અને પિત્ત પ્રકૃતિ ધરાવતા લોકો છે તેમની ડાયાબિટીસને ખૂબ જ ઝડપથી અને સરળતાથી કંટ્રોલમાં લાવવાનું કાર્ય મીઠો લીમડો સારી રીતે કરે છે. આધુનિક વિજ્ઞાન તો એમ પણ સ્વીકારે છે કે મીઠો લીમડો છે એ લાંબા ગાળે ડાયાબિટીસની જે જટિલતાઓ શરીરમાં ઉત્પન્ન થાય છે તેને કંટ્રોલમાં લાવવાનું કાર્ય કરે છે. સાથે સાથે સ્વાદુપિંડને એક્ટિવ કરે છે કે જેથી કરીને ઇન્સ્યુલિનના ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થઈ શકે છે. મિત્રો, હમણાં જણાવ્યું એ પ્રમાણે જેમ આપણે ગુડમારના પાનનો ઉપયોગ કરતા હતા તે જ રીતે મીઠા લીમડાના પાનનો પણ ઉપયોગ કરવાની બે મુખ્ય રીતો છે. સૌથી પહેલા તો તમે સવારે ઉઠી અને 7 થી 8 પાન મીઠા લીમડાના છે તે ચાવીને ખાઈ શકો છો. તેનાથી તમને સારો એવો લાભ જોવા મળશે. ત્યારબાદ જો તમને યોગ્ય લાગે તો 10 થી 12 જેટલા પાન લઈ અને 1.5 ગ્લાસ જેટલા પાણીમાં ઉમેરી દો અને તેને ધીમા ગેસે ગરમ થવા દો. હવે આ પાણી ઘટીને 1 ગ્લાસ જેટલું રહી જાય ત્યાં સુધી ગરમ કરો. ત્યારબાદ આ પાણીને નવસેકું રહે ત્યારે ગાળી અને તેને પી શકો છો. મિત્રો, આ રીતે મીઠા લીમડાનું સેવન કરવામાં આવશે તો તેનાથી ખૂબ જ સરળતાથી ડાયાબિટીસને આપણે લોકો કંટ્રોલમાં લાવી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો વાત કરવા જાઉં તો નંબર 3 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે કડવો લીમડો. જી હા મિત્રો, કડવા લીમડાના પાનને એક આયુર્વેદમાં ડાયાબિટીસ માટેની શ્રેષ્ઠ દવા, શ્રેષ્ઠ વિકલ્પ તરીકે સ્વીકારવામાં આવેલો છે. અને મિત્રો, તમને ખ્યાલ જ છે કે કડવો લીમડો છે તે માત્ર ડાયાબિટીસની જ નહીં પરંતુ અન્ય ઘણી બધી દવાઓના ઉત્પાદનમાં, તેને બનાવવામાં ખૂબ જ વધારે ઉપયોગી છે. મિત્રો, આ ઉપરાંત વાત કરવા જાઉં તો ડાયાબિટીસ દરમિયાન અમુક સમસ્યાઓ સામાન્ય થાય છે. તેમાં ખૂબ જ ઝડપથી સુધારો કરવા માટે કડવા લીમડાનો ઉપયોગ થાય છે. જેમ કે તમને જણાવી દઉં તો કોઈ જગ્યાએ લાગ્યું હોય તો ઝડપથી રૂજ ન આવવી, તેની સાથે સાથે આપણી રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થવો તો તેને વધારવા માટે પણ કડવો લીમડો ઉપયોગી છે. સાથે સાથે ત્વચાનું કોઈ પ્રકારનું ઇન્ફેક્શન થયું હોય તો તેમાં પણ કડવો લીમડો ખૂબ જ વધારે ઉપયોગી છે. આ ઉપરાંત તેમાં નિમાબિન અને નિમાબિન નામના ઘણા બધા ફ્લેવેનોઇડ્સ રહેલા છે તે પણ આપણા શરીર માટે ખૂબ જ વધારે ઉપયોગી માનવામાં આવ્યા છે. ત્યારબાદ તમને જણાવી દઉં તો આગળના 2 પાનનો જેમ ઉપયોગ જણાવ્યો એ પ્રમાણે તમે કડવા લીમડાનો પણ ઉપયોગ કરી શકો છો. વહેલી સવારે ઉઠીને 2 થી 3 પાન લઈ તેને બરાબર રીતે પાણીથી સાફ કરી અને ચાવીને ખાઈ શકો છો સીધા જ. અથવા તો તમે લોકો 5 થી 7 જેટલા પાન લઈ 1.5 ગ્લાસ જેટલું પાણી લઈ તેમાં તેને ઉમેરી ધીમા ગેસ પર ગરમ થવા દો અને જ્યારે પાણી ઘટીને 1 ગ્લાસ જેટલું રહી જાય ત્યારે તેને સંપૂર્ણપણે ગાળી લો. નવસેકું રહે ત્યારે આ પાણીને પી શકો છો. આ રીતે પણ કડવા લીમડાના બધા જ ગુણોના લાભ આપણે લોકો લઈ શકીએ છીએ. મિત્રો, કદાચ તમને લોકોને એવો પણ મનમાં પ્રશ્ન થતો હશે કે મારે આ 3 પાનનો ઉપયોગ એકી સાથે કરવો છે તો કરી શકો છો? હા, તમે કરી શકો છો. કઈ રીતે એ પણ જણાવી દઉં. આ માટે તમારે લોકોએ 3 થી 4 જેટલા મીઠા લીમડાના પાન લેવાના છે. તેની સાથે સાથે 1 થી 2 જેટલા કડવા લીમડાના પાન અને 1 થી 2 જેટલા ગુડમારના પાન છે તે લઈ લેવાના છે. હવે તેને લગભગ 2 ગ્લાસ જેટલું પાણી લઈ અને તેમાં ધીમા ગેસે ગરમ થવા દેવાના છે. એ પાણી ઘટીને 1 ગ્લાસ જેટલું રહી જાય ત્યારે તેને બંધ કરી દેવાનું છે ગેસને અને ત્યારબાદ એ પાણી ઠંડુ થવા દેવાનું છે. નવસેકું રહે ત્યારે એ પાણીને ગાળી અને પી લેવાનું છે. આ પાણીનું સેવન કરવા માટેનો શ્રેષ્ઠ સમય બપોરનું ભોજન તમે લો છો તેના 1 કલાક પહેલાનો છે. આ સમયે તમે તે પાણીને પી શકો છો અને તેના તમામ ગુણોનો લાભ લઈ શકો છો. હા, તમને જરૂર જણાય તો તમે તેમાં તજ અને તુલસી છે તેને પણ ઉમેરી શકો છો. તેનાથી તેના ગુણોમાં ખૂબ જ વધારો થયેલો જોવા મળશે. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.